નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોનાની મહામારી વચ્ચે સર્જાયેલી લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડના ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગ કાર્યક્રમમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 5 એનું નામ છે સજીવનો પાયાનો એકમ. તો એના માટેનો મિત્રો 16મો લેક્ચર છે. અગાઉના લેક્ચરમાં જો તમને ખ્યાલ હોય તો મિત્રો આપણે રસધાની રંજક કણ એના વિશે આપણે સમજી ગયા હતા, બરોબર. અને આજે આપણે આ લેક્ચરની અંદર આપણે અંતઃકોષ રસ જાળ, બરોબર, એના વિશે આપણે સમજવું છે. તો પહેલા તો અંતઃકોષ રસ જાળ, બરોબર, એ કેવી રચના. અંતઃકોષ રસ જાળ નામ પડતાની સાથે તમને પ્રશ્નો ઉદ્ભવવાનું ચાલુ થઈ જાય કે ભાઈ અંતઃકોષ રસ જાળ કેવી હશે, અંતઃકોષ રસ જાળ કોની અંદર જોવા મળે. તો પહેલું, અંતઃકોષ રસ જાળ એ જાળીરૂપ રચના છે, બરોબર. એની આજુબાજુ પટલની બનેલી જાળીરૂપ રચના છે, બરોબર. બીજું, અંતઃકોષ રસ જાળ કોની અંદર જોવા મળે. તો અંતઃકોષ રસ જાળ એ સુકોષ કેન્દ્રી સજીવોની અંદર જોવા મળે છે. તમને પ્રશ્ન થાય કે સુકોષ કેન્દ્રી સજીવો એટલે શું. તો જેની અંદર એવા સજીવો કે જેની અંદર કોષ કેન્દ્ર પટલ સુસ્પષ્ટ રીતે વિકાસ પામેલું હોય એને આપણે આ સુકોષ કેન્દ્રી કોષ આપણે કહીએ છીએ, બરોબર. તો અંતઃકોષ રસ જાળ કોની અંદર જોવા મળે. તો સુકોષ કેન્દ્રી સજીવોની અંદર જોવા મળે. જેની અંદર કોષ કેન્દ્ર પટલ છે, સ્પષ્ટ રીતે કોષ કેન્દ્ર પટલ જોવા મળે, એની અંદર અંતઃકોષ રસ જાળ એ જોવા મળે છે. તો સમજીએ આપણે અંતઃકોષ રસ જાળ. તો પહેલું એમનું સ્થાન ક્યાં છે. તો અંતઃકોષ રસ જાળનું સ્થાન સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં પથરાયેલી આ પટલમય રચના છે. મતલબ સુકોષ કેન્દ્રી જે સજીવો છે એ સુકોષ કેન્દ્રી સજીવો કે જેના કોષ રસ એટલે શું. પાછો તમને પ્રશ્ન થાય, કોષની આજુબાજુ અથવા તો કોષની અંદર આવેલું જે પ્રવાહી છે એ પ્રવાહીને આપણે કોષ રસ કહીએ. તો સુકોષ કેન્દ્રી જે સજીવો છે એના કોષ રસની અંદર પથરાયેલી પટલમય રચના છે, બરોબર. ઓકે. તો સુકોષ કેન્દ્રી અંતઃકોષ રસ જાળ કોની અંદર જોવા મળે. તો સુકોષ કેન્દ્રી સજીવોની અંદર જોવા મળે છે. એમના કોષ રસની અંદર પથરાયેલી પટલમય રચના છે, એટલે એની આજુબાજુ પટલ જેવી રચના છે, આવરણ જેવી રચના છે, બરોબર. બીજું કે એની રચના કયા પ્રકારે છે. તો એની રચના લાંબી છે, નલિકામય છે, ગોળાકાર છે અને પૂંછડી જેવી રચનાથી આવરિત જાળીરૂપ સ્વરૂપ ધરાવે છે, બરોબર. તો આ અંતઃકોષ રસ જાળ એની રચના, બરોબર, કેવી છે. લાંબી છે, નલિકામય છે, ગોળાકાર છે, કોથળી જેવી, બરોબર, રચનાઓથી બનેલી આવરિત જાળીરૂપ સ્વરૂપ ધરાવે છે. જાળી જેવું સ્વરૂપ ધરાવે છે. પેજ નંબર 63 નંબરના પેજ ઉપર તમને એની આકૃતિ આપેલી છે પાઠ્યપુસ્તકની અંદર. એની અંદર તમે જોઈ લેજો. જાળીરૂપ રચના છે, ગોળાકાર છે, લાંબી છે, નલિકામય છે, બરોબર, અને જાળીરૂપ રચના ધરાવે છે, બરોબર. તો એની રચના, બરોબર, અંતઃકોષ રસ જાળની રચના કેવી છે. તો લાંબી છે, નલિકામય છે, ગોળાકાર કોથળીઓ જેવી રચના ધરાવે છે, જાળીરૂપ રચના ધરાવે છે. બીજું કે અંતઃકોષ રસ જાળ એની પટલીય સંરચના, પટલ એટલે બહારનું જે આવરણ, તો એ પટલની જે સંરચના છે એ કોષ રસ પટલની રચનાને સમાનરૂપ છે. એટલે અંતઃકોષ રસ જાળ એની પટલની સંરચના કોના જેવી છે. કોષ રસ પટલ જેવી છે. હવે કોષ રસ પટલ એ અગાઉના લેક્ચરમાં એના વિશે આપણે સમજી ગયા હતા, બરોબર છે. તો અંતઃકોષ રસ જાળ એની પટલીય જે સંરચના છે એ કોષ રસ પટલની રચના જેવી છે. સાથે વિભિન્ન કોષ, જુદા જુદા કોષ કે જેની અંદર અંતઃકોષ રસ જાળની રચના કે જેની અંદર શું હોય છે. વિવિધતા. જુદા જુદા કોષોની અંદર જે અંતઃકોષ રસ જાળ છે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ અંગ્રેજીમાં એને કહેવાય છે. અંતઃકોષ રસ જાળને અંગ્રેજીમાં શું કહેવાય છે. એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, બરોબર. તો જુદા જુદા કોષો કે જેની અંદર અંતઃકોષ રસ જાળ એની રચનામાં શું હોય છે. વિવિધતા હોય છે, બરોબર છે. તો પહેલું આપણે અહીંયા શું જોયું. સ્થાન કઈ જગ્યાએ હોય. તો સુકોષ કેન્દ્રી જે સજીવો છે એના કોષ રસની અંદર પથરાયેલી પટલમય રચના છે. બીજું આપણે એની રચના જોયા. રચના કેવી છે. તો લાંબી છે, નલિકામય છે, ગોળાકાર છે અને પૂંછડી જેવી જાળીરૂપ રચનાથી આવરિત છે. ત્રીજું આપણે શું વાત કરી. તો અંતઃકોષ રસ જાળ એની પટલની સંરચના કોના જેવી છે. તો કોષ રસ પટલ જેવી છે. અને ચોથા મુદ્દાની અંદર આપણે વાત કરી કે જુદા જુદા કોષમાં અંતઃકોષ રસ જાળની રચનામાં વિવિધતા હોય છે, બરોબર છે.
બીજું કે અંતઃકોષરસજાળ હંમેશા જાળીરૂપ તંત્રમય રચનાનું શું કરે છે? નિર્માણ કરે છે. જાળીરૂપ રચના એનું શું કરે છે? નિર્માણ કરે છે. અંતઃકોષરસજાળની અંદર જાળીરૂપ રચના એનું શું કરે છે? નિર્માણ કરે છે. સાથે અંતઃકોષરસજાળ એના પ્રકાર કેટલા છે? તો બે પ્રકાર એના કેટલા છે? બે. એક ખરબચડી અંતઃકોષરસજાળ અને બીજી છે લેસી અંતઃકોષરસજાળ. હવે ઉપર અહીં અંગ્રેજીની અંદર RER લખ્યું છે. ખરબચડી અંતઃકોષરસજાળ એની ઉપર RER લખ્યું છે. તો અહીંયા RER નો મતલબ શું થશે? તો રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એનું ફૂલ ફોર્મ છે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. બરોબર, આ એનું નામ છે. બરોબર, ઓકે. તો RER એટલે રફ એન્ડોપ્લાઝમિક અને રેટિક્યુલમ કહેવાય છે, જ્યારે SER એને શું કહેવાય છે? સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ કહેવાય છે. બરોબર, ઓકે. ખરબચડી અંતઃકોષરસજાળ એની સપાટી પર રિબોઝોમ આવેલા છે. બરોબર, ખરબચડી જે અંતઃકોષરસજાળ એની સપાટી પર શું આવેલું છે? રિબોઝોમ આવેલું છે, જ્યારે લીસી અંતઃકોષરસજાળની સપાટી પર રિબોઝોમ હોતા નથી. બરોબર, ખરબચડી અંતઃકોષરસજાળના પ્રકાર બે, એક ખરબચડી અને લીસી. અંગ્રેજીમાં એને RER એટલે રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, SER એટલે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ટેક્સ્ટબુકમાં આપેલું છે. બરોબર, તો ખરબચડી અંતઃકોષરસજાળ તેની સપાટી પર રિબોઝોમ આવેલા છે, જ્યારે લીસી અંતઃકોષરસજાળની સપાટી પર રિબોઝોમ આવેલા નથી. ચલો બીજો મુદ્દો, ખરબચડી અંતઃકોષરસજાળ એનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. લીસી અંતઃકોષરસજાળ એનું કાર્ય લિપિડ તથા સ્ટીરોઇડ નું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. લિપિડ એટલે કે ચરબીનો એક ભાગ અને સ્ટીરોઇડ એક પ્રકારનો અંતઃસ્ત્રાવ છે. બરોબર, તો લીસી અંતઃકોષરસજાળનું કાર્ય લિપિડ અને સ્ટીરોઇડ બરોબર એનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. બરોબર, તો આ બંને શું છે? એના કાર્યો છે. બંનેના મુદ્દા શું છે? તો પહેલો મુદ્દો કે RER એટલે ખરબચડી અંતઃકોષરસજાળ એની સપાટી પર રિબોઝોમ આવેલા છે, લીસી અંતઃકોષરસજાળની સપાટી પર રિબોઝોમ આવેલા નથી. ખરબચડી અંતઃકોષરસજાળ એનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ કરવાનું કામ કરે છે. લીસી અંતઃકોષરસજાળ લિપિડ અને સ્ટેરોઇડ જેવા જે અંતઃસ્ત્રાવ છે એનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. તો આવા અંતઃકોષરસજાળના પ્રકાર. બરોબર છે. હવે અહીંયા પ્રશ્નો છે, તો આ પ્રશ્નો મિત્રો એ તમારા હોમવર્કની અંદર તમારે લખવાના છે. પ્રશ્ન પહેલો, અંતઃકોષરસજાળ એનું સ્થાન કઈ જગ્યાએ છે? હું અહીંયા ચર્ચા કરી લઉં છું, પછી તમારે જાતે લખવાના છે. બરોબર, ચોપડાની અંદર. તો અંતઃકોષરસજાળનું સ્થાન કઈ જગ્યાએ છે? તો સુકોષ કેન્દ્રી જે સજીવો છે એના કોષરસમાં અંતઃકોષરસજાળ જોવા મળે છે. આ પહેલું એનું સ્થાન. બરોબર, અંતઃકોષરસજાળનું સ્થાન કઈ જગ્યાએ છે? સુકોષ કેન્દ્રી જે સજીવો છે બરોબર એના કોષરસની અંદર આ અંતઃકોષરસજાળ જોવા મળે છે. બીજું, અંતઃકોષરસજાળ કેવી રચના ધરાવે છે? તો અંતઃકોષરસજાળ લાંબી નલિકામય ગોળાકાર કોથળી જેવી રચના ધરાવે છે. ત્રીજો પ્રશ્ન, અંતઃકોષરસજાળના પ્રકાર કેટલા છે? તો અંતઃકોષરસજાળના પ્રકાર બે છે. ચોથો પ્રશ્ન, RER નું કાર્ય શું છે? તો RER એટલે ખરબચડી અંતઃકોષરસજાળ એનું કાર્ય પ્રોટીન સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે. SER નું કાર્ય શું છે? SER એટલે લીસી અંતઃકોષરસજાળ સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, તો એનું કાર્ય લિપિડ તથા સ્ટીરોઇડ એનું સંશ્લેષણ કરવામાં મદદરૂપ થાય છે. બરોબર, તો આ અહીંયા પાંચે પાંચ વ્હાઇટ બોર્ડર બનાવી છે. એ પ્રશ્નો તમારા હોમવર્કની અંદર છે. બરોબર, એ પ્રશ્નો તમારે લખવાના છે, ચોપડાની અંદર લખવાના છે. બરોબર, અને આ અહીંયા અંતઃકોષરસજાળ એના પ્રકાર વિશે વાત કરી, અંતઃકોષરસજાળ એનું સ્થાન, એની રચના કયા પ્રકારે છે એના વિશે સમજ્યા. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના પછીનું જ્યારે લેક્ચર આવશે ત્યારે આપણે અંતઃકોષરસજાળના કાર્યો અને રિબોઝોમ વિશે આપણે સમજવાના છીએ. બરોબર, પેજ નંબર 63 ઉપર આ થિયરી તમને આપેલી છે. પાઠ્યપુસ્તકમાંથી એક વખત એને વાંચી લેજો. જો ખ્યાલ ના આવે તો તમારી પાસે વિડિયો છે, સ્ટોપ કરીને પોઝ કરીને પણ તમે સમજી શકો છો. બરોબર, ઓકે. અને આના પછીના આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે મળીશું. અસ્તુ.